જ્યોતિષશાસ્ત્ર એ એક એવું દિવ્ય શાસ્ત્ર છે જે આપણને બ્રહ્માંડ સાથે જોડે છે, યુનિવર્સ સાથે જોડે છે. અને જ્યોતિષશાસ્ત્રના ઉપાયો કરવાથી આપણે યુનિવર્સને ચોક્કસ સંકેતો આપી શકીએ. મારા લેખમાં અને વિડીયોઝમાં હું ઘણીવાર કહું છું કે દરેક વ્યક્તિએ દરરોજ પોતાની રોજનીશી લખવી જોઈએ, પોઝિટિવલી લખવી જોઈએ અને એમાં એમની ઈચ્છાઓ જાહેર કરવી જોઈએ. આપણે જે લખીએ છીએ એ સબકોન્શિયસ માઇન્ડ દ્વારા બ્રહ્માંડમાં જાય છે અને એના માટે દરેક વ્યક્તિએ પોતાની પાસે રોજનીશી એટલે કે એક સરસ ડાયરી રાખવી જોઈએ અને એમાં પોઝિટિવલી આલેખન કરવું જોઈએ. અને ખાસ વાત, યુનિવર્સને સંકેત આપવા માટે જે ત્રિકોણ છે એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. એમાં અપવર્ડ ટ્રાયેંગલ અને ડાઉનવર્ડ ટ્રાયેંગલ બે હોય છે. જે બંને મળે તો સ્ટાર બને છે. એટલે કે તમારી ડાયરીના પહેલા પાને તમારે 5 સ્ટાર કરવાના છે, લાલ અક્ષરથી, લાલ પેનથી. લાલ પેનથી 5 સ્ટાર કરેલી જે ડાયરી છે એમાં તમારા હકારાત્મક સૂચનો તમે દરરોજ લખશો તો એ યુનિવર્સમાં મંજૂર થશે અને ધીમે ધીમે તમે તમારા ધ્યેય તરફ ગતિ કરી શકશો. આ એક અક્ષર ઇલાજ છે, ખૂબ સારો ઇલાજ છે, દરેક વ્યક્તિએ કરવા જેવો ઇલાજ છે. થેન્ક યુ.